નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના વોર્ડ નંબર 13 માં લાલબાગથી વિશ્વામિત્રી રોડ પર દબાણ હટાવ કામગીરી માત્ર શોભાના ગાંઠિયા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર 13 અંતર્ગત આવતા લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી ઔદ્યોગિક ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉદ્દેશ્યથી તંત્ર દ્વારા રસ્તા પર અડચણરૂપ લારી ગલ્લા અને કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જો કે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લેતા તંત્ર દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહી માત્ર એક ઔપચારિક પ્રક્રિયા કે દેખાવ પૂરતી સીમિત રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અવારનવાર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ તેની કોઈ કાયમી અસર જોવા મળતી નથી. કાર્યવાહીના બીજા જ દિવસે અથવા ઘણીવાર તો ગણતરીના કલાકોમાં જ તે જ સ્થળોએ ફરીથી દબાણકર્તાઓ હોર્ડિંગો જમાવી દે છે. તંત્રની આ કામગીરીને સ્થાનિકો શોભાના ગાંઠિયા સમાન ગણાવી રહ્યા છે, કારણ કે માત્ર દેખાવ ખાતર થતી કાર્યવાહીને લીધે મુખ્ય માર્ગ પરની ટ્રાફિક સમસ્યા અને રાહદારીઓની હાલાકીમાં કોઈ નક્કર સુધારો થતો નથી. દબાણો ફરી યથાવત થઈ જવા પાછળ વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની શંકાસ્પદ ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કેટલાક નગરસેવકો અને જવાબદાર અધિકારીઓની કથિત મિલીભગત અને છુપી રહેમ નજરને કારણે દબાણકર્તાઓ બેફામ બન્યા છે. જ્યાં સુધી કાયમી ઉકેલ માટે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે અને રાજકીય દખલગીરી દૂર નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારમાં દબાણની સમસ્યા જૈસે તે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોર્પોરેશન પાવતી લે છે? પાવતી તો ભરીએ જ છીએ અમે. કેટલાની હોય છે? કમસે કમ 1000ની હોય છે, એક મહિનાની 1000ની આલીએ છીએ પાવતી. એક મહિનાની 1000ની આવે છે? હા. શું હોય છે પાવતી પર લખેલું? એ પાવતી તો ઘરે પડી છે, હવે અત્યારે તો છે નહીં અમારી જોડે. આ પાવતી લઈને બી આ લોકો તોડવાનું કરે છે. તમારું અમારા લોકોનું ખાવું કંઈ, ગવું કંઈ અને આ કંઈક સાઈડમાં જ છે, કંઈ રોડમાં નથી. રોડ સિટીની અંદર તો રોડની અંદર બધા બી આવી જાય છે લોકો. પાવતી લેવા આવે છે તો શું કહે છે તમને? એ લોકો ભરવાનું કહે છે પાવતી, પણ આ લોકો અડધા પાવતી આલે. આ બધાય ભરે તો છે, પણ અત્યારે શું પોણી નથી થતી. આખો દિવસ બેહી રહે, રૂપિયાનો ધંધો નહીં થતો, એટલે ઘરે જતા રહે છે. રિક્ષાનું ભાડું આવે 200 રૂપિયા જવા આવવાનું, એ બી નહીં પોસાતું. ઘરાગી થતી નથી. અત્યારે સિઝનમાં ધંધો થાય છે અમારો. ઘરાગી સિઝન ફાળે છે તો શું કહીને ફાળે છે? કોર્પોરેશનની પાવતી છે એવું કહે છે. દબાણ એટલે સારું છે, પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ એવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર. એના લીધે એક્સિડન્ટો થાય છે, ટ્રાફિક જામ થાય છે, અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે. એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે. જો કે એવું ના થવું જોઈએ કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે, એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે. હજુ ફાટકની પેલી સાઈડ કપડાના સ્ટોલ પણ લાગે છે, અને હવે રાત્રે અહીંયા ખાનપીની લારીઓનો પણ વધારો થયો. ખાનપીની લારી તો સાંજે 4 કલાક માટે ચાલતો હોય છે, પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે, રાત્રે હટી જાય છે. સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે 24 કલાક માટે પથારા બાંધી રાખ્યા છે, એ લોકો એક જણ પથારો બાંધે છે, બીજા 4 જણને લાઈને વસાવી દે છે. એ લોકો એમનો પથારા છોડીને બીજા 4 જણને આપીને જતા રહે છે. કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ. જે ધંધો કરે છે, રોજે રોજ ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં, પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે. ગેરકાયદેસર છે એવું કહે છે અધિકારી, અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર, પણ ગેરકાયદેસર એને હાંચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો. તમે રોજ ધંધો કરીને હટી જાઓ, પણ કાયમ માટે તમે 24 કલાક બાંધીને રાખશો તો એની લીધે ટ્રાફિક જામ થાય છે ને એક્સિડન્ટો વધે છે. કોર્પોરેશન કડક પગલાં નહીં લેતી, એટલે કોર્પોરેશન કડક પગલાં લે છે આના પર. કોર્પોરેશન લે છે, પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી. ચોખાના ગાંઠિયા સમાન દબાણો લાગે છે. હા.